ઓપરેશન રિડલ, ઓપરેશન અબ્લેઝ, ઓપરેશન કેક્ટસ લીલી, ઓપરેશન ટ્રાઇડન્ટ એન્ડ પાયથન, ઓપરેશન મેઘદૂત, ઓપરેશન વિજય, ઓપરેશન સફેદ સાગર, ઓપરેશન બંદર. આ જે ઓપરેશન્સના નામ હું આપની સમક્ષ બોલ્યો એ ઓપરેશન્સ છે કે જે ભૂતકાળમાં ભારતની સેનાએ પાકિસ્તાન વિરુદ્ધ કર્યા હતા. અને દરેક ઓપરેશનની અંદર આપણે પાકિસ્તાનને ધૂળ ચાટતું કર્યું હતું. આપણી સેનાને જબરદસ્ત સફળતા મળી હતી. આ યાદીમાં હવે એક નવું નામ જોડાય છે, ઓપરેશન સિંદૂર. 2 અઠવાડિયા પહેલાં ભારતના કાશ્મીરના પહેલગામ ખાતે પાકિસ્તાનની છત્રછાયા હેઠળ ઉછળતા આતંકવાદીઓએ હુમલો કર્યો. આપણા 26 માણસોને મારી નાખ્યા. આનો બદલો તો લેવાનો હતો. આપણે બદલો લીધો. ગઈકાલે આપણી સેનાએ બદલો લીધો. સેનાની 3 પાંખો, આર્મી, નેવી, એરફોર્સ ત્રણેય ભેગા મળીને ઓપરેશન સિંદૂર હાથ ધર્યું કે જેમાં 9 આતંકવાદી કેમ્પ્સ ઉપર આપણે હુમલો કરીએ છીએ. 9 આતંકવાદી કેમ્પ્સ કે જેમાંથી 4 કેમ્પ્સ પાકિસ્તાનના વિસ્તારમાં આવેલા છે, 5 કેમ્પ્સ પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ એન્ડ કાશ્મીરના વિસ્તારમાં આવેલા છે. પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ કાશ્મીર, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર નહીં, પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ એન્ડ કાશ્મીર. આ સ્ટ્રાઇકની અંદર 70થી વધારે આતંકવાદીઓ માર્યા ગયા છે. આપણી પાસે ઇન્ટેલિજન્સ હતી કે પહેલગામના હુમલા બાદ હજુ આતંકવાદી હુમલા થવાની શક્યતાઓ છે. આયોજનને તોડી પાડવા માટે આપણે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું. આશા રાખીએ કે પાકિસ્તાન હવે આમાંથી સબક શીખે અને આતંકવાદી પ્રવૃત્તિઓને પોષવાનું બંધ કરે.